તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી એટલે કે મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજનો ટોપિક કંઈક એક સરસ મજાનો છે, જે સુખ દુઃખના સમયનો સાથીદાર કહીએ કે સુખ દુઃખમાં આવીને જે ઊભા રહે. સુખમાં તો હર કોઈ આવીને મિત્રો ઊભું રહે છે, પણ જે દુઃખમાં આવીને ઊભો રહે એ જ સાચો ભાઈબંધ કહેવાય, એ જ સાચો મિત્ર કહેવાય. મિત્રતાની ભાષાની અંદર વાત કરીએ તો સાહેબ મિત્રો, જીવનમાં આપણી નજીક ઘણા બધા એવા લોકો હશે જે આપણી સાથે સંબંધ એટલા માટે રાખતા હશે, આપણી સાથે ભાઈબંધા એટલા માટે રાખતા હશે કારણ કે એમને આપણાથી કંઈક ફાયદો, કંઈક બેનિફિટ થતો હોય. અને જ્યારે એ લોકો દૂર થવા લાગે આપણીથી, ત્યારે આપણે ખબર પડી જાય કે એને હવે આપણાથી કંઈ બેનિફિટ નથી થવાનું. કારણ કે મિત્રો, જિંદગીની અંદર બહુ ઓછા એવા લોકો હશે જે આપણી સાથે નિસ્વાર્થ ભાવે મિત્રતા નિભાવતા હોય છે. કારણ કે જે લોકો દુઃખના સમયમાં, દુઃખની ઘડીએ આવીને ઊભા રહે ને મિત્રો, એમનું નામ જિંદગીની ડાયરીની અંદર લખી નાખજો. કારણ કે સારા સમયની અંદર તો હર કોઈ આવીને ઊભું રહેશે, કોઈને બોલાવવાની જરૂર પણ નહીં પડે, બધા આપોઆપ આવીને ગોઠવાઈ જશે. પણ જે ખરાબ સમયમાં આવીને ઊભો રહે એમનું નામ જિંદગીની અંદર ચોક્કસ લખજો મિત્રો. કારણ કે જે એકાંતના ટોળામાં તૂટેલો માણસ હોય ને, એને પછી મિત્રો એકાંત કદી એકલો ના લાગે. જે ટોળામાં તૂટેલો માણસ હોય એને પછી એકાંત કદી એકલું નથી લાગતું સાહેબ. આ જિંદગીની એક હકીકત ઘટના માનો તો પણ હકીકત ઘટના. જિંદગી જીવવાની અંદર આ એક તમે એમ કહો કે આ એક કડી કયો તો કડી, અને જિંદગીની આ એક અનુભવ કયો તો અનુભવ. આવો અનુભવ છે સાહેબ જિંદગીની. જીવનમાં મિત્રો ગમે એવું તમારું કામકાજ હશે, ગમે તેવા તમારા મિત્રો હશે, મિત્રોગણ હશે, પણ સાહેબ સાચો સાથીદાર કે સાચો ભાઈબંધ તો એ જ તે જે જ્યારે દુઃખના સમયની અંદર આપણી સાથે, દુઃખનો આપણો સમય હોય ને આપણી સાથે જે ઊભો રહે ને, એ જ આપણો સાચો ભાઈબંધ કહેવાય, એ જ આપણો સાચો સાથીદાર કહેવાય. મિત્રો, પેલી કહેવત નથી કે અમને તો અમારું મુબારક છે, તમને ભલે તમારી મહેફિલ, તમારો જે રૂપિયો પૈસો એ તમને મુબારક, અમને તો અમારી જે જિંદગી છે, અમને જે અમારું મળ્યું છે એ મુબારક છે સાહેબ. આ જિંદગી છે સાહેબ. એટલે અહીંયા અનુભવ તો બહુ બધાને થશે, ખરા બહુ અનુભવ થશે સાહેબ એમાંથી. કારણ કે અનુભવ થતા હોય છે, અનુભવથી તો માણસ કંઈક નવું શીખતો હોય. કોઈ પણ વ્યક્તિ હોય એને ઠોકરું વાગે અને અનુભવ થાય, પછી છે જિંદગીમાં ઉતારે ને પછી છે જિંદગીમાં શીખે કાંઈક. ત્યાં સુધી ગમે વ્યક્તિ ગમે એટલું કહીને મરી જાય, પણ એ કોઈનું માને જ નહીં. અને જ્યારે એને પોતાની રીતે અનુભવ થવા દે, પોતાની રીતે અનુભવ થવા લાગે, પછી એ કહેવા લાગે કે નહીં સાહેબ, આ વ્યક્તિએ કીધું હતું એ વાત તો સાચી હતી, પેલા માણસે કીધું હતું એ વાત તો સાચી હતી સાહેબ. આ જિંદગી છે. આ જિંદગીની અંદર આપણે બે રસ્તા ઉપર જવાનું છે. દુનિયાના રસ્તા ઉપર પણ હાલવાનું છે, અને આપણે આપણા રસ્તા ઉપર પણ હાલવાનું છે. આપણે આપણા રસ્તા ઉપર હાલીએ છીએ સાહેબ, ત્યારે જિંદગીની અંદર બહુ ઠોકરું, બહુ વાગશે, બહુ બધું આડું આવશે. પણ એ ઠોકરુંને સર કરીએ આપણે જિંદગીની અંદર કેમ ઊંચાઈ સુધી પહોંચીએ, કેમ આપણી સફળતા સુધી પહોંચીએ મિત્રો, એ યાદ રાખજો. કારણ કે જે દુઃખના સમયમાં જે સાથીદાર, જે ભાઈબંધ આવીને ઊભો રહેશે ને મિત્રો, એ જ સાચો સાથીદાર ને એ જ સાચો ભાઈબંધ હશે. આપણી સફળતાના સમયે તો હર કોઈ આવીને ઊભું રહી છે સાહેબ, પણ જે દુઃખની ઘડીએ, જ્યારે આંખમાંથી આંસુ જતા હોય અને જ્યારે ભાઈબંધ એમ કહે કે બોલ કોઈ નથી બેઠું ને, ત્યારે એ બેઠો હશે ને, એમનું નામ સાહેબ જિંદગીની ડાયરીની અંદર ચોક્કસથી લખજો. કારણ કે મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે મને એટલે કે તમારા મિત્ર મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, વિડીયોને જેટલો બને એટલો શેર કરજો. અને મિત્રો, જો કાંઈ વિડીયોમાં ભૂલચૂક થઈ હોય તો એક નાના ભાઈ તરીકે માફ કરજો. મળીએ છીએ કાલના ડેઇલી વ્લોગમાં મિત્રો.